સુરત જિલ્લામાં સવારથી જામ્યો છે વરસાદી માહોલ। મહુવા, બારડોલી, ઓલપાડ, માંગરોળમાં વરસાદ છે। ઉમરપાડા, માંડવી, કામરેજમાં પણ વરસાદ છે અને ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે। રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। ચોમાસું શરૂ થતાની સાથે શહેરમાં વરસાદી પાણીનો ભરાવ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા છે। ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ છે, તો પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા મુશ્કેલી આવી છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે અને જેને લઈને સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। સવાર થતાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે, પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતનો કતારગામ વિસ્તાર હોય, બેર રોડ હોય, અશ્વની કુમાર હોય કે પછી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યા પર આ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે। કેમેરામેનને કહીશ કે ફરીને પોલીસ સ્ટેશન બતાવશે, કારણ કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। એક ભાઈ પસાર થઈ રહ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટા, શું નામ આપનું? કલ્પેશભાઈ। કલ્પેશભાઈ, પોલીસ સ્ટેશન આવ્યા હતા? હા, પોલીસ સ્ટેશન કામ હતું એટલે આવ્યા હતા। આટલા પાણી વચ્ચેથી પસાર? હા, બહુ પાણી છે અહીંયા તો। બિલકુલ જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી લોકો પસાર થાય છે। એક બાજુ પોલીસ સ્ટેશન છે તો બીજી બાજુ આંગણવાડી અને વાંચનાલય છે તો ત્રીજી બાજુ સિટી તલાટી ઓફિસ છે। આ તમામ વસ્તુ પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે, એટલે કે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે ચોક્કસપણે અહીંયા દેખાય છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી નાના નાના બાળકોને પસાર થઈ રહ્યા છે અને પાણી ભરાવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। દર વર્ષે પહેલાં જ ચોમાસાએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીમાં જે ક્ષતિઓ હોય છે તે સામે આવતી હોય છે। એટલે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પહેલાં જ વરસાદે જે પ્રકારે પાણી ભરાય છે જેને લઈને લોકો સાથે વાહન વ્યવહાર ચલાવતા લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ।